શું દાદા શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ, હા. કઈથી આવ્યા મહેશભાઈ? આમ તો અમદાવાદથી જ આવ્યો છું. અચ્છા. પણ ગામ મારું સુણુક ઊંઝા પાસે. ઊંઝાના છો તમે? ઊંઝા સુણુક પાસે. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 70 72 વર્ષ. 72 વર્ષ થયા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ નહીં હાલ. કોઈ નથી. ભાઈ છે પણ રાખે એટલા બધા નહીં. એક ભાણીઓ. તમારા પત્ની ક્યાં ગયા? પત્ની મરી ગઈ. પત્ની બાપ થઈ ગયા. દીકરાઓ? કોઈ નથી. દીકરાઓ છે જ નહીં તમારા? તો ત્યાં સુધી ક્યાં હતા દાદા? એક ભાણીઓ લઈ ગયો તો બાને. કોણ લઈ ગયું હતું? ભાણિયો? સાડીનો છોકરો દૂરમાં સાડી થતી હતી. અચ્છા. એ લઈ ગઈ તો એને મને એક વર્ષ એક રાખ્યો. બરાબર. મને હું હાલતો બધું અનાજ હાલતો બીજું કંઈ હાલતો પૈસા. પછી મને મારા બેંકમાં પેલા વીમાનાને આવ્યા ને ઘર પાડી નાખ્યું. એટલે એ મને કે આટલા હાલો ને પછી જોઈ જો બેંકમાં એટલે લખી લીધું. બધું ખાલી કરી નાખ્યું. પછી મને બધી હેરાન કરવા માંડ્યો. પછી તમારું ઘર કઈ ગયું દાદા? પાડી નાખ્યું. મળશે ખરું. અચ્છા. બરાબર. અરે કોઈ ચિંતા નહીં દાદા. હા ને, અહીં ટેન્શન ના લેશો. પણ આ હું બતાવું પાછું 4 લાખ લઈ લીધા. મારે અહીં કંઈ આપત પણ અહીં કશું નહીં જતું દાદા ના પૈસા. પણ 4 લાખ લઈ લીધા. કોને લઈ લીધા 4 લાખ તમારા? એ ભાણિયા લઈ લીધા. બતાવો. ભાણિયા લઈ લીધા 4 લાખ તમારા? કેમ ના ભાણિયા લઈ લીધા? મને કે એટલે સાહેબ હવે આ પૈસા પાછા મળે ખરા? ભાણિયા લઈ લીધા કેમ ના લીધા? તમે પાછા પણ ગયા હતા તમને? હું કહ્યું તું પાછા આપવાના. મને કે પૈસા પાછા 4 લાખ રૂપિયા પણ તમે આપી દીધા દાદા? હા. મને કે મને ભાન નહોતું સાહેબ. અને મારે મોડો હતો એટલે મને બોલાતોય નહોતું. એટલે સહી કરી લીધી? સહી ચેક પકડાવી લીધી? ચેકમાં મને કે સહી કરો ને હું તમને પાછા દે. પછી સહી કરે. પછી હું બહુ હવે એને કે હવે મરી જશે એટલે વચ્ચે જ હું લખાઈ દીધું. પછી તમે લખાઈ દીધું? હા. મને કે એકદમ સસ્તા જોડીને મને લઈ અને મને ભણ્યા લખાયું બધું? આવું બધું ભણ્યા? હા એટલે વાંધો નહીં, જે બી છે કોઈ ચિંતા ના કરશો. અહીંયા શાંતિથી તમારે રહેવાનું. અહીંયા તમારે કોઈ ખર્ચો છે નહીં. ના ના વાત સાચી છે. કેટલા દિવસ છે તમારે અહીંયા? શનિવાર આવ્યો તો પટેલ કાકા પર હતા. 4-5 દિવસ છે ને તમારે? શનિવાર આવ્યો તો ગમે છે ને તમને? હા હા આવું શાંતિથી રહો, બીજી બધી ચિંતા ના કરશો. હવે મળી ગયું છે જવા, જેને કિસ્મતમાં હતું જે લઈ ગયું. હવે બહુ ટેન્શન લેવા જરૂર મગજમાંથી છે ને એ બધું લોડ કાઢી નાખો. બરાબર? મગજમાંથી બધો લોડ કાઢી નાખો. હવે આપણે આખી જિંદગી અહીં રહેવાનું છે. બંગલો હોય કે કરોડ રૂપિયા હોય તો આપણે જોઈતા ભોગવશે. જેનું જે કિસ્મતનું છે એ ભોગવશે. આપણે શાંતિથી રહો. તમારે ખાવા પીવા શું જોઈએ? રહેવા જોઈએ. થોડા ઘણા પૈસા વાપરવા જોઈએ. માગજો હું આલીશ. બીજા બધા પડશો નહીં. ચિંતા ના કરશો. બરાબર? બરાબર. ચલો હાડો. થેન્ક યુ. બેઠો ભગવાનના માળા કરી જવું. ભગવાનની માળા બેઠો કરી જવું. ચોપડી વાત. બસ ભગવાનનું નામ લો, બસ ચિંતા ના કરો. હા ને, ટેન્શન ના લેશો. હા, ચલો.